નમસ્કાર. ગુજરાતમાં જમીન ખરીદવી મોટાભાગના લોકો માટે આ એક મોટું સપનું હોય છે, બરાબર ને? પણ ખબર છે, એક નાનકડી ભૂલ, માત્ર એક નાનકડી ભૂલ આ સપનાને એકદમ મોટી મુશ્કેલીમાં ફેરવી શકે છે. અને એ ભૂલ છે જમીનની શરત સમજવામાં. તો ચાલો આજે આપણે આ જૂની અને નવી શરત વચ્ચેનો જે ભેદ છે ને એને બરાબર સમજી લઈએ, જેથી આપણું રોકાણ, આપણી મહેનતની કમાણી હંમેશા સુરક્ષિત રહે. અને હા, જો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યું હોય ને, તો આ માહિતી ખરેખર અમૂલ્ય છે. કેમ કે જો જમીનના સોદામાં સાચી જાણકારી જ સૌથી મોટી તાકાત છે. આ એ તાકાત છે જે ભવિષ્યમાં આવનારી અનેક મુશ્કેલીઓથી આપણને બચાવી શકે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં સૌથી સરળ પ્રકારની જમીનથી, જેને કહેવાય છે જૂની શરત. આને જો બરાબર સમજી લીધું ને, તો બસ સમજી લો કે આખા વિષયનો પાયો એકદમ પાક્કો થઈ ગયો. તો સવાલ એ છે કે આ જૂની શરતની જમીન એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહું ને, તો આ એવી જમીન છે જે સંપૂર્ણપણે 100% માલિકની પોતાની છે. એના પર સરકારના કોઈ ખાસ નિયંત્રણો કે પછી કોઈ શરતો લાગુ નથી પડતી. એકદમ ક્લિયર કટ માલિકી. આ જમીનની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની સાથે મળતી પૂરેપૂરી આઝાદી. તમારે એને ખરીદવી છે, ખરીદો. વેચવી છે, વેચો. કોઈને ભેટમાં આપવી છે, આપો. કે પછી વારસામાં તબદીલ કરવી છે, બધું જ શક્ય છે. કોઈ રોકટોક નહીં. અને સૌથી મોટી વાત, આ બધા માટે કોઈ સરકારી ઓફિસના ધક્કા નહીં ખાવાના, કોઈ કલેક્ટરની પરમિશન લેવાની માથાકૂટ જ નહીં. સારું, તો હવે આ જમીનને ઓળખવી કઈ રીતે? એ પણ બહુ જ સહેલું છે. બસ જમીનનો 7 બારનો ઉતારો જોવાનો. આ 7 બાર લે એટલે શું? એ જમીનનો મુખ્ય માલિકીનો દસ્તાવેજ છે, એનો આભાર છે. હવે જો એમાં જૂની શરત એવું લખેલું હોય, અથવા તો શરત વિશે કંઈ જ ન લખ્યું હોય, બિલકુલ કોરું હોય, તો સમજી જવાનું કે આ જમીન જૂની શરતની જ છે. સિમ્પલ. ચાલો, જૂની શરત તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ બીજા પ્રકારની, અને હા, જરા વધુ જટિલ પ્રકારની જમીનની. આ છે નવી શરત. અને આને સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટાભાગની ભૂલો અહીં જ થાય છે. તો નવી શરતની જમીન એટલે શું? જુઓ, મૂળભૂત રીતે આ એવી જમીન છે જે સરકારે કોઈક ખાસ હેતુ માટે કોઈને આપી હોય, ફાળવી હોય. અને બસ આ જ કારણથી એની સાથે કેટલીક ખાસ શરતો અને નિયંત્રણો જોડાયેલા હોય છે. અને આ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. એમાં કોઈ છૂટછાટ નહીં. અને અહીં આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો નિયમ. આ વાત બરાબર ધ્યાનથી સમજવા જેવી છે. આ જમીનને સીધી રીતે વેચી શકાતી જ નથી. ના, બિલકુલ નહીં. કોઈ પણ સોદો કરતા પહેલા જિલ્લા કલેક્ટરની લેખિતમાં મંજૂરી લેવી જ પડે. આ ફરજિયાત છે. અને જો આ નિયમ તોડ્યો તો એ ભૂલ બહુ જ ભારે પડી શકે છે. અને માની લો કે કોઈએ પરવાનગી વગર સોદો કરી પણ લીધો, તો શું થાય? એનું પરિણામ શું આવે? પહેલી વાત, આખો સોદો કાયદાકીય રીતે રદ થઈ શકે છે, કેન્સલ. અને એથી પણ ખરાબ પરિસ્થિતિમાં સરકાર એ જમીન પાછી પણ લઈ શકે છે, જપ્ત કરી શકે છે. મતલબ કે પૈસા પણ ગયા અને હાથમાંથી જમીન પણ ગઈ. આનાથી મોટું નાણાકીય જોખમ બીજું કયું હોઈ શકે? તો આને ઓળખવી કઈ રીતે? જૂની શરતની જેમ જ આનો જવાબ પણ 7 બારના ઉતારામાં જ છે. નવી શરતની જમીન હોય ને, તો એના 7 બારના દસ્તાવેજમાં એકદમ સ્પષ્ટપણે લખેલું જ હશે, નવી શરત. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, કોઈ ગૂંચવણ નહીં. તો હવે આપણે જૂની શરત પણ જોઈ અને નવી શરત પણ જોઈ. ચલો, હવે આ બંનેને એકદમ સામસામે મૂકીને સરખાવીએ, જેથી બધું જ એકદમ ક્લિયર થઈ જાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી. અને આ તફાવત પછી ક્યારેય ભૂલાશે નહીં. જરા આ ટેબલ પર એક નજર કરીએ. આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, જૂની શરતમાં વેચાણ એકદમ સરળ અને સીધું. સરકારી મંજૂરી બિલકુલ નહીં. જ્યારે નવી શરતમાં વેચાણ માટે પરવાનગી જોઈએ જ, અને સરકારી મંજૂરી તો અનિવાર્ય છે. આ જ કારણ છે, આ જ મોટો તફાવત છે જેના લીધે જૂની શરતની જમીનમાં જોખમ ઓછું હોય છે, અને એટલે એની બજાર કિંમત પણ સામાન્ય રીતે ઊંચી હોય છે. જ્યારે નવી શરતની જમીનમાં જે નિયંત્રણો છે, જે જોખમ છે, એને કારણે એની કિંમત થોડી ઓછી હોય છે. ઓકે, તો આ બધી માહિતી જાણ્યા પછી હવે શું? એક સ્માર્ટ, એક સમજદાર ખરીદનાર તરીકે કયા પગલાં લેવા જોઈએ? ચાલો હવે એની એક સ્પષ્ટ અને સરળ યોજના જોઈએ. કોઈ પણ સોદા પર સહી કરતા પહેલા બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. એકદમ સિમ્પલ ચેકલિસ્ટ છે. પહેલું, હંમેશા લેટેસ્ટ એટલે કે તાજેતરનો 7 બાર કઢાવીને એને બારીકાઈથી તપાસો. બીજું, એમાં શરત કઈ લખેલી છે એની પાક્કી ખાતરી કરી લો, જૂની છે કે નવી.
અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, જો મનમાં જરાક પણ શંકા હોય, જરા પણ કન્ફ્યુઝન હોય તો તરત જ કોઈ સારા વકીલ કે પછી તલાટીની સલાહ લો. એમાં જરા પણ મોડું ન કરવું. યાદ રાખજો, આ 3 નાના પગલાં લાખો રૂપિયાના નુકસાનથી બચાવી શકે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જમીન મિલકતની બાબતમાં સાચી જાણકારી જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. જ્યારે બધી જ વિગતો જાણીને સમજીને નિર્ણય લેવામાં આવે છે ને, ત્યારે જ આપણું રોકાણ ખરા અર્થમાં સુરક્ષિત બને છે. તો છેલ્લે બસ એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. જે મિલકતમાં આપણી મહેનતની કમાણી રોકાઈ રહી છે, શું એના કાયદાકીય પાયા ખરેખર મજબૂત છે? કારણ કે યાદ રાખજો, સાચો પાયો એ જ સાચી સુરક્ષા છે.